હાય ફ્રેન્ડ્સ, નમસ્કાર. ડીકેજી સફળ વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યારે બનવા જઈ રહી છે કાજુ કરીની સબ્જી અમારા રસોડાની અંદર. તો કાજુ કરીની આ બનવા જઈ રહી છે કાજુ કરીની સબ્જી. આવડતી જશે બધાને, પણ આપણે એન્જોય કરશું, બનાવશું અને રેસીપી પણ શેર કરશું. બરાબર ને? ઓકે. હા, રેસીપી બતાવશું ને આપણે. ઓકે. જુડિયોની ખરીદી પણ અમે કરી છે. 3300 માં કેટલી બધી વસ્તુઓ લાવ્યા છે, કેમ કે જુડિયોમાં અત્યારે સેલ ચાલી રહ્યો છે. હા, યર એન્ડિંગ સેલ. અને જુડિયોમાં લગભગ ઘણી સારી વસ્તુઓ મળે છે, તો એ પણ બતાવીશું આપણે. ચાલો પાછા રસોડામાં. હવે કેવી નજારો છે બતાવવાનો પ્રયત્ન કરું. આ જુઓ, ગ્રેવી નાખી દીધી ને બધી. ગ્રેવી નાખી દીધી. લગનનો મંડપ બંધાઈ ગયો છે. ઓકે. અને એ લગનની સીઝન ચાલી રહી છે. કાજુ સંતરાય છે. આ બાજુ બદામ, આ બાજુ ડુંગળી, આ કાજુ ગયા ગ્રેવીમાં. આગળ જવાનું છે, આગળ જવાનું, પેલા આગળ જતું રહેવાનું. ચાલો કાજુ તો બહુ આવી પતી ગયું, એટલે એમને આ કામ કરવાનું છે. ચાલો થઈ ગયું કાજુ કરી સાહેબ. ચડવા દેવાનું. કસૂરી મેથી એટલે કે મેથીને સૂકવીને પાંદડા જે હોય, ડાર્ક પાંદડા, એ કસૂરી મેથી થોડી શેકવાની. પણ એક વર્ષ ચાલતું જ નથી, અને એનું જે ગેરંટી વાળું કાર્ડ હોય આપણે ખોઈ નાખીએ. હવે આ 6 મહિનામાં બગડી જાય, વર્ષમાં 3 લાઇટર જાય છે. ઓકે. ચાલે ને, મેં આવો કાઢો થઈ ગયો. પાણી ગરમ કરો બરોબર છે ને. કયો સૂપ બનાવે છે? બ્રોકલી આલમંડ સૂપ. બ્રોકલી હશે, આલમંડ એટલે બદામ નાખી. બ્રોકલી આલમંડ સૂપ પણ આપણે ટેસ્ટ કરશું. ઓકે મિત્રો, તો સૂપ બને પછી તમને આગળ વાત કરીએ. જમવા બેસે ત્યાં થોડી વાત કરશું. વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ઓકે, બાય બાય. A few moments later. માઇક્રોફોન બગડી ગયું. હા, અમે જ્યારે આ મોબાઈલ લીધો ત્યારે એની સાથે આવેલું હતું માઇક્રોફોન, જે આ K6 કરીને હતું. K6 આ માઇક્રોફોન બગડી ગયું. બાર લગનનો પણ થોડો આજે અવાજ આવશે, પણ હવે આપણે એક નવું માઇક્રોફોન મંગાવ્યું છે 1000 રૂપિયાનું ફ્લિપકાર્ટમાંથી. તો એમાં થોડાક ફંક્શન છે, અને એનો યુઝ કેવી રીતના થાય અને કોણ કોણ એનો યુઝ કરી શકે, તો એની પણ આપણે વાત કરીશું જ્યારે માઇક્રોફોન આવશે ત્યારે. ઓકે, હમણાં જ મેં ઓર્ડર કર્યો. અત્યારે આ વિડીયો રેકોર્ડ થઈ રહ્યો છે વિધાઉટ માઇક્રોફોન. લગનનો પણ અવાજ આવશે. આપણે જરા કરીએ. બારી બંધ, અને નીચે જો ગ્લાસ દોરાઈને થોડું મરચું નાખવું પડે, મરી નાખવા પડે. એ પોતાની આપણે નાખી દેવાનું. મરચું તો મરચું ના નાખે. શું આ સૂપ તીખો ના હોય, સોફ્ટ હોય? હા, સોફ્ટ કરી દે. બરાબર છે. તો થઈ ગયો સૂપ રેડી. આ બાજુ પરોઠા પણ છે. અને પરોઠા અને વાળ જુઓ. એ મને વાળ બધા વાળ છે ને આપણે કપાવા લઈ જવાની. વાળ કપાવશું. હા, એક વિડીયો મેકઅપ કરવા લઈ જાજો. એક વિડીયો મેકઅપ કરાવશું. આ જે સૂપ છે.
પાપડ શેકવાની નવી ટેકનિક. તો ચાલો મિત્રો, જમવા બેસી ગયા. ઓકે, અને આ પહેલો આવી ગયો આપણો સૂપ, આલમંડ અને બ્રોકલી આલમંડનો સૂપ. મસ્ત છે, એકદમ સોફ્ટ લાગે. તો આ છે આપણી થાળી તૈયાર. પરોઠું, લીંબુ આવ્યું, પાપડ, અનિયન, ટામેટા, કાજુ કરીનું શાક અને આ બાજુ સૂપ. ઓકે મિત્રો, તો અમે માણીએ આ જમવાનું. ચાલો જમવા આવી જાઓ. નાખું ઓકે, લીંબુ નાખાય ના, દૂધમાં ના નખાય, બધી નાખતી નહીં. તો મિત્રો, ટ્રાય કરો. અરે ના કર. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. આ બાજુ ઝપાઝપી પણ ચાલી રહી છે, બરાબર. બ્રોકલીના સૂપમાં લીંબુ નાખવાની વાત કરે છે. ઓકે, દૂધમાં કદી સૂપ નખાય? પેલી વાત છે ને, દૂધમાં કદી સૂપ નખાય? શીરામાં તો હું હા, દૂધમાં દહીં સૂપ નાખું, નખાય. મારી મરજી. એમાં બેનની મરજી છે. મારી મરજી હું તાજમહેલ ને મૂકું હીરો મારી મરજી. તો મળીએ બીજા બ્લોગની અંદર. ઓકે, અમે મળીએ આ કાજુ કરીનું શાક, પરોઠા સૂપ. અને સૂપ, પાપડની મજા. ઓકે, આજનો ઘરનો બ્લોગ છે. થોડા દિવસ પછી બહારનો બ્લોગ આવશે. ઓકે, મળીએ બીજા બ્લોગમાં. આવજો, બાય બાય.